રસોડામાં રાખેલું મીઠું એ માત્ર સ્વાદ માટે નથી, પણ તે નકારાત્મક ઉર્જાને ખેંચી લેવાની અદ્ભુત શક્તિ ધરાવે છે। શું રસોડામાં રાખેલું મીઠું ક્યારેય ગરીબી પણ લાવી શકે? જય શ્રી કૃષ્ણ। શું તમારા ઘરમાં પૈસા ટકતા નથી અથવા ઘરના સભ્યો વારંવાર બીમાર પડે છે? તો એકવાર તમારા રસોડામાં રાખેલા મીઠાના ડબ્બાને ચેક કરી લો। શાસ્ત્ર મુજબ મીઠું રાખવાની એક નાની ભૂલ એ તમને દેણામાં લાવી શકે છે। ભૂલને જાણતા પહેલા કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખો, રીલને સેવ કરો, શેર કરો અને આવી જાણકારી માટે અમને ફોલો કરો। પહેલું છે પ્લાસ્ટિક કે લોખંડનો ડબ્બો। મીઠાને ક્યારેય પ્લાસ્ટિક કે લોખંડના ડબ્બામાં ન રાખવું, તે રાહુ અને શનિના અશુભ પ્રભાવને વધારે છે। ખુલ્લું મીઠું, મીઠાનો ડબ્બો ક્યારેય ખુલ્લો ન રાખવો જોઈએ। તેનાથી ઘરની જે નકારાત્મક ઉર્જા છે એ વધે છે અને સકારાત્મક ઉર્જા ઓછી થાય છે। ત્રીજું છે મીઠું ઢોળાવવું। રસોડામાં કામ કરતી વખતે વારંવાર જો તમારાથી મીઠું ઢોળાતું હોય તો ધ્યાન રાખવું, આનાથી ઘરમાં અશુભ પ્રભાવ વધી શકે છે। તો સાચી રીત કઈ છે? હંમેશા મીઠાને કાચની બરણીમાં જ રાખો, અને જો તમે ઈચ્છતા હોય કે ઘરમાં બરકત રહે તો એ મીઠાની બરણીમાં 2 કે 3 લવિંગના દાણા એમની સાથે રાખવા જોઈએ। આ ઉપાયથી ઘરની અંદર ધનનું આગમન છે એ ચોક્કસ ને ચોક્કસ વધી શકશે। અને એક વાત ખાસ છે કે જ્યારે તમે કોઈને મીઠું આપો છો તો સીધું હાથની અંદર મીઠું ન આપવું, એક વાસણની અંદર એ મીઠાને નીચે મૂકી દેવું અને સામેવાળા વ્યક્તિ પછી એ મીઠાને લઈ લે છે। આના દ્વારા તમારા અને વ્યક્તિના જે સંબંધો છે એ સંબંધો સારા રહેશે। હાથોહાથ મીઠું આપવાથી એ સંબંધો બગડી શકે છે। અને આ માહિતી જો તમને ગમી હોય તો આ માહિતી તમારા રસોડાના રાજા અથવા તમારા રસોડાની રાણી એટલે કે તમારા ઘરના સ્ત્રી સભ્યની સાથે જરૂરથી શેર કરજો। જય શ્રી કૃષ્ણ।